વડોદરા મહાનગરપાલિકાના કમિશનર આવ્યા એક્શનમાં શહેરની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની કેબિનમાં મુકાવ્યું સીસીટીવી યુનિટ। આ સીસીટીવી થકી કમિશનર અરુણ મહેશ બાબુ રોડ રસ્તાના ખાડા પાણીનો ભરાવ, ભૂવા અને વિકાસના કામોનું નિરીક્ષણ સીસીટીવી થકી કરશે। હાલ બદામડીબાગ ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર થી આનું મોનિટરિંગ થતું હતું, જેને હવે કમિશનર પણ પોતાની ઓફિસમાં બેસીને જોઈ શકશે। અંદાજે 2200 કેમેરા સાથેનું કનેક્શન અહીં આપવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે કમિશનર અરુણ મહેશ બાબુ 3 મહિના અગાઉ વડોદરાના કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે અને એક્શનમાં આવી ગયા છે। બાબુ ઓફિસના કામની સાથે સીસીટીવી પર શહેરની સ્થિતિનું નિરીક્ષણ કરતા નજરે પડ્યા હતા। સીસીટીવીથી સાહેબ સતત ઓફિસમાં બેઠા બેઠા મોનિટરિંગ પણ કરશે, જરૂર પડશે જગ્યા પર બી પહોંચશે। કદાચ પહેલી વખત એવું છે કોઈ કમિશનર સાહેબની કેબિનમાં રીતે ના એવું કંઈ સ્પેસિફિક નથી। આ તો કમાન્ડ કંટ્રોલ સેન્ટરની લિંક અમે લઈને અહીંયા રાખ્યા છે, જેથી કરીને સીસીની અંદર જે ટ્રાફિક છે અને જે વિશ્વામિત્રીનું પણ છે આ બધું જોઈ શકાય। અને ઓવરઓલ મોનિટરિંગ સિસ્ટમ જે કમાન્ડ કંટ્રોલ સેન્ટરની હતી એનું લિંક લઈને અહીંયા કરવામાં આવી છે। એક ઓવરઓલ આઈડિયા મળે કે શું ચાલી રહ્યા છે એના માટે જ કરવામાં આવ્યું છે। જરૂર પડે કોઈ સૂચન કરાશે અહીંથી પણ ને અત્યારે 2 વે કમ્યુનિકેશન નથી, સિંગલ વે છે, પણ આ જોઈને અમે કમાન્ડ સેન્ટર થ્રુ કંટ્રોલ અમે કમાન્ડ આપી શકાય। ટોટલ આની અંદર કેટલા સીસીટીવીનું કમાન્ડ? લગભગ 2200 સીસીટીવી કેમેરા છે।